રાજકોટના રવજી પટેલ ઓડિટોરિયમ ખાતે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક સંવાદ અને MSMEની IC યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારનો મુખ્ય ધ્યેય દેશના યુવાનોને વધુમાં વધુ રોજગારી પૂરી પાડવાનો છે। સરકાર નાના ઉદ્યોગોના વિકાસ અને તે થકી દેશની પ્રગતિ થાય તે દિશામાં સતત પ્રયાસો કરી રહી છે। આ કાર્યક્રમ નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે। રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેશન કરેલા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા એમને ઇન્સેન્ટિવ કોન્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ થયો। મને ખુશી એ વાતની છે કે રાજકોટની અંદર એન્જિનિયરિંગ ઉદ્યોગ ડે બાય ડે વિકસી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે અને એ પણ MSMEના રૂપમાં છે। MSME એ દેશની અંદર સૌથી મોટી રોજગાર ઉત્પન્ન કરતી વ્યવસ્થા છે અને આ દેશનો સ્વભાવ પણ લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, મધ્યમ કક્ષાના ઉદ્યોગ એ વિશેષ રહ્યો છે। રાજકોટની અંદર MSME માટે એક ઇકોસિસ્ટમ છે, સરકારનો સપોર્ટ છે, ઉદ્યોગ સાહસિકો સાહસ કરીને દેશની રિક્વાયરમેન્ટ પણ પૂરી કરે છે। ડિફેન્સ સેક્ટર, ઓટોમોબાઈલ સેક્ટર, સિરામિક સેક્ટર, આ બધા જ સેક્ટરની દેશની રિક્વાયરમેન્ટ પૂરી કરી અને દુનિયાને પણ એક્સપોર્ટ કરી રહ્યા છે। આ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે, એમનો ધંધો વધારે વિકસે, એના માટે તેની સરકાર હંમેશા ઇન્ડસ્ટ્રીઝની સાથે છે। એમની પ્રગતિ માટે સરકાર હર હંમેશ તથાકથિત પ્રયાસો કરતી રહેશે। સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ એટલે કે તમે કોઈ ધંધાની શરૂઆત કરો, ઇનોવેશન કરો, ઇનોવેશનનું કોમર્શિયલાઇઝેશન કરો અને તમે સ્ટેન્ડઅપ થાવ, ખડા થાવ, એના માટે થઈને મોદી ગવર્મેન્ટ હંમેશા ઉદ્યોગ સાહસિકોને મદદ કરી રહી છે, નવા યુથ એન્ટરપ્રેન્યોર્સને પ્રોત્સાહિત કરી રહી છે। એમનું ઇન્ડસ્ટ્રીલાઇઝેશનનું કોમર્શિયલાઇઝેશન થાય એના માટે થઈને એક સેતુના રૂપમાં કોર્પોરેટ સેક્ટર સાથે એને ટાઈપ કરાવી રહ્યા છે। દેશના અધિકારીઓ, રિસર્ચ સાથે જોડાયેલા ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર્સ જે ઇનોવેશન અને ઇન્ક્યુબેશનની અંદર મદદ કરી રહ્યા છે, એમને પણ પાર્ટનરશિપ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે એના માટે અમે હંમેશા મદદ કરી રહ્યા છીએ। મને પૂરો વિશ્વાસ છે કે દેશની ઇકોનોમીમાં MSMEની ભૂમિકા, ઇનોવેશન, રિસર્ચની ભૂમિકા એ મહત્ત્વની છે। આ ભૂમિકાને વધારે સ્ટ્રેન્થન કરવી છે એ લક્ષ્ય સાથે મોદી ગવર્મેન્ટ કામ કરી રહી છે। નરેન્દ્ર પાચાણી, પ્રેસિડેન્ટ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન। એક અમારો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હાથે એક MSMEની ઇન્ટરનેશનલ કોઓપરેશન સ્કીમ નીચે જે અંતર્ગત અમારી સંસ્થાને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનને જે ફંડ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે આપેલું હતું એ ઉદ્યોગકારોને પહોંચાડવા માટે અને ઉદ્યોગકારોને ઇન્ડિવિડ્યુઅલ બધાને ફંડ આપવા માટેનું ચેક વિતરણનો કાર્યક્રમ હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સહકાર આપ્યો અને એમણે ઉદ્યોગ સાથેના સંવાદો અને ઉદ્યોગો વિશેની કેવી ચર્ચા, ભારત સરકારની શું પોલિસી છે અને ઉદ્યોગોને કેવા વિકાસલક્ષી કામ કરવા જોઈએ એના વિશે ઉત્તમ અને સરળ ભાષામાં બોધન કર્યું છે। ઇન્ટરનેશનલ કોઓપરેશન સ્કીમ ભારત સરકારની એક એવી સ્કીમ છે કે જે NGO દ્વારા વિદેશમાં થતા એક્ઝિબિશનોને ભારત સરકાર 100% સહાય આપે છે, જેમાં સ્ટોલનું ભાડું અને અહીંથી આવવા અને જવાનું ઇકોનોમિક ક્લાસનું એરફેર પણ આપે છે। અને આ અંતર્ગત અમે ગયા વર્ષે ભારત સરકારની આ સહાયથી 20 ઇન્ડસ્ટ્રીઝના સ્ટોલ સાઉથ કોરિયામાં રાખ્યા હતા અને સાઉથ કોરિયામાં ઇન્ડિયા પેવેલિયન તરીકેનું પહેલું પ્રતિનિધિત્વ મંડળ રાજકોટથી ગયું। ગુજરાતનું પહેલું પ્રતિમંડળ છે, એનો અમને ગર્વ છે અને આ બાબતે અમને મંત્રી સાહેબે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા। દિલ્હીમાં અમારી જ્યારે વાત થઈ ત્યારે એણે સૌથી પહેલાં કીધું કે હું શનિવારે આવતો હોય એની જગ્યાએ હું શુક્રવારે આવીશ અને સ્પેશિયલી એરપોર્ટથી આવીને અત્યાર સુધી હજી અહીંયા જ અવેલેબલ છે, અમારી સાથે ભોજન લીધું। દિલ્હીમાં જ્યારે એક ઓટો એક્સપો નામનું એક્ઝિબિશન હતું એની અંદર પણ એને પ્રોત્સાહિત કરવા માટે અંદાજિત 3 કલાક જેવો એક્ઝિબિશનના દરેક સ્ટોલની વિઝિટ લઈને પ્રોત્સાહન આપ્યો હતો અને સાંજે એક ડિનરનું આયોજન કર્યું હતું। આ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ અમને આવી રીતે ખુદ સહાય કરે છે અને આ સ્કીમનો વ્યાપ વધારે અને ઉદ્યોગકારો
વધુને વધુ સરકારની આ સ્કીમમાં ફાયદો લઈ શકે અને સરકાર ઉપર વિશ્વાસ કરે એના માટેનું આ કાર્યક્રમનું આયોજન છે. અને જે સફળતાપૂર્વક અમે કરી શક્યું. આ કાર્યક્રમમાં અમારા જુદા જુદા વિવિધ એસોસિએશનના બધા પ્રમુખો અને અમારા લોકલાડીલા અને અમારા હર હંમેશ સાથે રહે એવા નરેશભાઈ પટેલ અને રમેશભાઈ ટીલાડા ધારાસભ્યશ્રી જોડાયેલા હતા. અને એમણે પણ અમને આ પ્રોત્સાહિત બદલ ખૂબ બિરદાવ્યા છે, જેથી અમારો આત્મવિશ્વાસ ખૂબ સારી રીતે થઈ શક્યો છે. અત્યારે અમારી પાસે 70 લાખનું ફંડ આપ્યું છે, એટલે દરેક લોકોને લગભગ અંદાજિત 4.5 લાખ રૂપિયા જેવું ફંડ અમે લોકો એને આપી શક્યા છીએ, જેનું ચેક વિતરણ પણ સાહેબના હાથે અમે કરી આપ્યું છે.